નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 1. મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.1 સંપૂર્ણ મૂકેલું છે. જો હજી સુધી તમે ન જોયું અથવા તો તમને ન આવડતો હોય તો તે વિડીયો જોઈને તમે સમજી શકો છો. ખૂબ સરળતાથી સમજાઈ જાય તેવી રીતે આપણે વિડીયો બનાવેલો છે, તો અત્યારે જ તમે જોઈને તેમાંથી માહિતી મેળવી શકશો. આ વિડીયોની અંદર આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 1, સ્વાધ્યાય 5.2ની અંદર આવતો ક્વેશ્ચન 1નું સોલ્યુશન. તો અંત સુધી આ વિડીયો જોતા રહો જેથી કરીને તમને આ પ્રશ્ન આવડી શકે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં આપણે પ્રશ્ન પૂછાયેલો છે, નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી અને એનમું પદ એટલે કે એન છે તેની ખાલી જગ્યા છે જે આપણે પૂરવાની છે. તો ચાલો અહીં આપણને કોષ્ટક આપેલું છે જેમાં એ છે 7, ડી છે 3, એન એટલે કે 8મું પદ કયું આવશે તે આપણે મેળવવાનું છે. મિત્રો, સમજૂતીની અંદર મેં પદ મેળવવા માટેનું સૂત્ર તમને શીખવ્યું હતું અને તમને દર્શાવેલું હતું. તેનું કયું સૂત્ર હતું કોઈને યાદ છે? તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1ડી. આ સૂત્રની અંદર એ અને ડીની કિંમત મૂકતા અને એન બરાબર 8 મૂકતા આપણને કોઈ પણ પદ મળી શકે છે. એન બરાબર 8 મૂકશું તો 8મું પદ કયું હશે તે મળશે. એન બરાબર જો 10 મૂકશો તો તમને 10મું પદ કયું હશે તે મળશે. તો આ પ્રમાણે તમે તે ખાલી જગ્યાઓ પૂરી શકશો. ચાલો તો જોઈએ પહેલો જ દાખલો, જેની અંદર આપણને આપેલું છે પ્રથમ પદ 7, સામાન્ય તફાવત 3 અને એન બરાબર 8 એટલે કે 8મું પદ આપણે મેળવવાનું છે. તો એ 8 આપણે મેળવીએ. તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1ડી. ચાલો સૂત્ર મૂકીએ તો એનની જગ્યાએ આપણે મૂકીશું 8, એની જગ્યાએ આવશે 7 અને સામાન્ય તફાવત આપણો છે 3. તો દરેક જગ્યાએ તેની કિંમત મૂકી આપણે અહીં સાદુરૂપ આપીશું. તો 7 વત્તા 21 એટલે કે આપણું 8મું પદ આવશે 28. એવી જ રીતે બીજો દાખલો છે, એ બરાબર પ્રથમ પદ -18 છે, સામાન્ય તફાવત ડી બરાબર 10 છે અને એ એન બરાબર એ 10 બરાબર 0 અને ડી શોધવાનો છે એટલે કે ડી આપણે મેળવીએ. તો ચાલો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1ડી. તો એ એન આપણને આપેલું છે 10મું પદ 0, એનની જગ્યાએ મૂકીશું આપણે 10, એની જગ્યાએ આવશે -18 જે આપણે ડી મેળવવાનો છે. તો ડી કેવી રીતે મળી શકે? તો આપણો સાદુરૂપ આપતા અહીં જવાબ આવે છે 18 વત્તા 9ડી. ચાલો 18ને બીજી બાજુ લઈ જઈએ, 9 તેના ગુણાકારમાં જશે તો ડીની કિંમત આપણને મળશે 18/9 એટલે કે 2. તો આમ આપણને સામાન્ય તફાવત મળશે 2. ત્યારબાદ આગળ જોઈએ. આગળનો જે ત્રીજી ખાલી જગ્યા હતી જેમાં સામાન્ય તફાવત છે -3, એન બરાબર છે 18 એટલે 18મું પદ છે એ એન બરાબર એ 18 બરાબર -5. તો આપણે અહીં પ્રથમ પદ એટલે કે એ મેળવવાનું કીધું છે. તો આપણે ફક્ત સૂત્ર જ મૂકવાનું છે. જે માહિતી આપેલી છે તે આપણે અંદર દર્શાવી દઈએ. એ એન આપણને આપેલો છે -5, એની જગ્યાએ આપણને આપેલું નથી કંઈ, જે એ આપણે શોધવાનો છે. એન બરાબર 18મું પદ છે જે -5 છે, તો એન બરાબર આવશે 18 અને ડી આપણને આપેલો છે -3. સાદુરૂપ આપીએ અહીં તો આપણે જવાબ આવશે -5 બરાબર એ -51. -51 છે બીજી બાજુ લઈ જતા +51 થશે તો અહીં આપણને એ મળશે 51 - 5 એટલે કે જવાબ આવશે 46. ત્યારબાદ આગળ જોઈએ ચોથો દાખલો એટલે કે ચોથી ખાલી જગ્યા. પ્રથમ પદ છે -18.9, સામાન્ય તફાવત છે 2.5, એ એન બરાબર આપેલા છે 3.6. તો આ એન એટલે કે કેટલામું પદ છે જે 3.6 છે જે આપણે મેળવવાનું છે. તો અહીં આપણે સૂત્ર મૂકીશું. સૂત્રની અંદર દરેક કિંમત મૂકીએ તો એન આપેલો છે 3.6, એની જગ્યાએ આવશે 18.9 વત્તા એન -1 અને ડી સામાન્ય તફાવત આપણને આપેલો છે 2.5. તો જવાબ આવશે 22.5 બરાબર 2.5 વત્તા એન -1. સાદુરૂપ આપીએ તો n-1 બીજી બાજુ લઈ જતા 2.5 તેની સાથે ભાગાકારમાં જશે તો 22.5 છેદમાં 2.5 એટલે કે આપણો જવાબ આવશે n-1 બરાબર 9. -1 છે બરાબરની બીજી બાજુ લઈ જતા જે આવશે +1 એટલે કે 9 વત્તા 1 આપણું પદ આવશે તે 10મું. તો આપણે અહીં કહી શકીએ 10મું પદ છે જે તેનો જવાબ આવશે 3.6. ત્યારબાદ જોઈએ પાંચમી ખાલી જગ્યા. પ્રથમ પદ છે 3.5, સામાન્ય તફાવત 0 આપેલો છે, એન બરાબર 105 આપેલો છે. તો એ એન મેળવવાનો પ્રયત્ન કરો. તો સૂત્ર મૂકીશું, દરેકની કિંમત મૂકીએ. જ્યાં એ 105 એટલે કે 105મું પદ કયું છે તે મેળવવાનું છે. તો 3.5. મિત્રો, અહીં આપણને નોર્મલ પણ ખબર પડી જાય કે સામાન્ય તફાવત 0 છે એટલે જવાબ આપણો તેનો તે જ આવવાનો છે, કારણ કે સામાન્ય તફાવતમાં કોઈ ફરક પડતો નથી. તો જે આપણું પ્રથમ પદ છે તે જ આપણો જવાબ આવશે. તો મિત્રો, આ હતું સ્વાધ્યાય 5.2ની અંદર ક્વેશ્ચન નંબર 1નું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બધા